એટલે આખી સોશિયલ વ્યવસ્થા છે, સામાજિક વ્યવસ્થા શા માટે કાઢે એ તો આપણને બધાને ખબર જ છે. જો દુનિયાની અંદરનું સૌથી પહેલું સોશિયલ એનિમલ કયું છે? સિંહ. આપણે કહીએ છીએ માણસ સામાજિક પ્રાણી છે, પણ આપણી પહેલાનો સામાજિક કોણ છે? સિંહ છે. આખીની વ્યવસ્થા છે. શા માટે? તો કે એ પોતાના, જો આ જે સિંહ છે એ પોતાની માનો કે ફિમેલ દીકરીઓ છે તો એની સાથે મેટિંગ નહીં કરે, ક્યારેય નહીં કરે. અને મોટી ભાગે તો કેવું થાય છે કે એ એડલ્ટ થવાના થાય એ પહેલા તો કોઈકને હરાવી દીધું હોય, નવા આવ્યા હોય એ રાજ કરે, એટલે એ નહીં કરે. બીજું કે એ ક્રોસ બ્રીડિંગ ન થાય એના માટે થાય એના દીકરાઓ દીકરીઓ છે એને બધા શું કરશે? તગેડી મૂકે, કે જેથી કરીને પોતાનું નવું સામ્રાજ્ય ઊભું કરે, કે ત્યાં જે એના ડીન છે, ડીએનએ છે નબળા ન પડે. ક્રોસ બ્રીડિંગનો એક જ ફાયદો છે ને કે પોતાના ડીએનએ છે કેવા રહે? મજબૂત રહે. જો પોતાના રિલેશનમાં આ સંબંધો રાખશે તો એના ડીએનએ ડાઉન થશે, એટલે અંધત્વ આવે ને અપંગ થવા માંડે ને, બરાબર? એ ન બને એટલા માટે આખા કરશે. એટલે વિચાર કરો કેટલું સરસ મજાની સોશિયલ એનિમલની આ વ્યવસ્થા છે કે ભાઈ એને ખબર છે કે ભાઈ મારે આવી રીતના રિલેશન રાખવા જોઈએ નહીં, એટલે એ આખા ખાવું કરશે. આ બીજું સર્કલ કર્યું, આનો વિસ્તાર વધારવો છે અને એને ખબર છે કે આ પછી થોડા એના રોરિંગમાં નબળા પડ્યા છે, એટલે આ બફર ઝોનની અંદર આવીને શું કરશે? મૂકવાનું ચાલુ કરશે. આમ આપણે ઓલા નથી આમ ખતરતા આવું બધું કરે, એટલે એ બધું કરે એના લીધે શું થવાનું છે? તમને ઉશ્કેરે કોઈ તો શું કરવાનું? ફાઇટ કરવા, તમે ફાઇટ કરવાના, ફાઇટ કરશો એટલે શું થવાનું છે? આખી લાંબી થાય અને એટલે અમારો જે પ્રશ્ન છે કે ભાઈ ધીરે ધીરે વધ્યા છે, તો વધવાનું કારણ શું છે? આ છે, બીજું કઈ નથી. એની સંખ્યા વધી એટલે એનો વિસ્તાર વધે. હા, સંખ્યા વધી એટલે એનો વિસ્તાર. સ્વાભાવિક છે કે આપણે એક ઘર છે, એક ઘરની અંદર એક પરિવાર રહે છે, એક પતિ પત્ની, બરાબર? હવે અહીંયા સંતાન એક સંતાન હોય તો કઈ પ્રોબ્લેમ નથી, પણ બે હોય તો એને પેલા ભાગ પાડે, પછી ભાગ પડતા હવે એમ થાય કે એક અડધો રૂમ રેમ નથી તો શું કરશે? ઈ ક્યાંક બહાર જઈને વ્યવસ્થા કરશે ને પોતાની, જ્યાં અનુકૂળ આવશે, અહીંયા ક્યાંક ખોરાકની વ્યવસ્થા અનુકૂળ હોય, બીજે ટેરિટરીમાં જાય બનાવી હોય એ બીજા નરને મારી નાખે. એ સાચું છે? માનો કે બચ્ચા હોય તોય આ બચ્ચા હોય તો પણ ઈ જઈને પેલું કામ શું કરશે? જેટલા પેલું નર કામ હોય. શું કરશે? કે જે નાના બચ્ચા છે એને મારવાનું કામ કરશે. ઈ નર હોય કે માદા, નાના બચ્ચાને મારી નાખવા. મોટા ન થવા દે. એનું કારણ શું છે? મારવાના બે જ કારણ કે ભાઈ તો જ ઓલો સિંહ આને મેં મારી નાખ્યો છે તો એનું ડીએનએ નબળું હતું તો હું શક્તિશાળી હતો ને, તો એના જે બચ્ચા હશે એ રહે તો એનું ડીએનએ પણ કેવું રહેવાનું છે? નબળું રહેવાનું છે. એટલે સ્ટ્રોંગ ડીએનએ માટે થઈને એ શું કરશે? પેલા બચ્ચાને મારી નાખશે. અને બીજા નંબરમાં કહેવાય નર હતા એને મારી નાખ્યા, પણ માદાને પણ મારી નાખશે. એનું કારણ એવું છે કે જો બચ્ચાને નહીં મારે તો સિંહણ છે એ મેટિંગ માટે તૈયાર થશે નહીં. હા, તો એનું ધ્યાન બચ્ચામાં જશે, તો એ ધ્યાન હટાવવા માટે થઈને શું કરશે? એ બચ્ચાને મારશે તો પછી ફરીથી તૈયાર થશે. એટલે આપણા રાજાઓ પણ આ જ વ્યવસ્થાને ફોલો કરે કે નથી કરતા? રાજા સહી છે એ આવી કે ના ઉપરથી? આના ઉપરથી આવી છે. આપણે લોકશાહી કે એમાં બરોબર હું રાજા છું, તાકાત કરશું ને ટેરેટરી મારી પાસે રહે તો બચ્ચા બનશે નહીં. તો ટેરેટરી એવું નહીં કે દરરોજ ટેરેટરી એક નર પાસે 5 વર્ષથી 9 વર્ષ હોય ત્યાં સુધી તે ટેરેટરી પોતાની જાળવી રાખશે. ટેરેટરી ક્યારે જશે? 8, 8.5 વર્ષ, 9 વર્ષ પછીની તાકાત ઘટવા માંડશે ત્યાં. અને જે યંગ જનરેશન આવ્યું હશે એની પાસે યુદ્ધ કરવાના કૌશલ્ય તાકાત હશે. યુદ્ધ માત્ર તાકાતથી નથી, યુદ્ધની કૂટનીતિ તમારી પાસે હોવી આની પાસે છે. એટલે તમે જોજો તમારા ભાવનગર બાજુના સિંહ હશે ને જ્યાં પરમિનન્ટ નહીં હોય, જ્યાં પોતાનું ફેમિલી નહીં હોય, માદા બચ્ચા બધા હશે, ત્યાં તમને 5 થી 9 વર્ષના નર મળશે. પણ જ્યાં એલેવેલા સિંહ આવ્યા છે, એકલા સિંહ છે, ત્યાં તમે જોશો 3 થી 5 ના અને 9 થી ઉપરના મળશે. આને જેને ગ્રુપમાંથી કાઢ્યા છે જ્યાં સુધી રાજા બનવાની તાકાત નહીં ધરાવેલી ત્યાં સુધી તેનો વિસ્તાર શોધવાનો છે. નવો વિસ્તાર કાઢશે એટલા માટે અહીંથી સંખ્યા વધવાનું કારણ એ પણ છે બાર જવાનું કે જો આયા છે એનું ફેમિલી છે. આ એવું છે કે ક્યારેક ક્લોઝ બેટિંગ કરશે નહીં, પોતાની બેન, પોતાની મા, પોતાની માસીની છોકરી. બીજા નિયમમાં શું હોય કે યંગ થઈ જાય એટલે બધા જ નીતિ નિયમો ભૂલી જાય. અને હું જ્યારે 50 વર્ષ પછી ભેગા કરશો તો એ પોતાના ફેમિલી મેમ્બરને ઓળખે એની સાથે મેચ કરશે નહીં. એટલા માટે નથી કરતા કે એને
એનું જે ઇનબ્રીડિંગ છે અટકાવે. જો ઇનબ્રીડિંગ થાય તો શું થાય? તમારું જીન છે એ નબળું હોય. બરાબર. એટલે તો ગવર્મેન્ટ અત્યારે લવ મેરેજમાં ને આંતરજ્ઞાતીય મેરેજને પ્રોત્સાહિત શા માટે? જીનેટિક ડાયવર્સિટી હશે એટલા તમારા બાળકો સ્ટ્રોંગ થશે, એટલે જે બુદ્ધિમત્તા પણ એની વધુ હશે, એનામાં ખોટ ખાપણ નહીં આવે. જે આજે પણ જે જ્ઞાતિમાં અથવા જે ધર્મમાં ક્લોઝ મેરેજ થતા હશે ને એ બાળકોમાં જો વર્ષો પછી ખોટ ખાપણ વાળા વધુ જન્મશે. આપણા વડીલો એટલે 7 પેઢી સુધી જોતા. 7 પેઢી સુધી જોતા. તમારું જીન એક ન થાય. જીન એક થાય તો તમારું જે છે પોપ્યુલેશન એ નબળું થાય. ઇનબ્રીડિંગ કરવું ચાલુ કરતે ને તો ક્યારેય બચાવી શકશું નહીં. દરેક રાજાઓ જે હતા, આપણે જેને અત્યારે દરબારો કહીએ છીએ અથવા રાજપૂતો કહીએ, તો રાજપૂતોના નામની પાછળ સિંહ આવ્યું કે કેવું સિંહ છે? દરબાર હતા એટલે નહીં, આ સિંહ છે. કારણ કે જે રાજાને આખી મેથોડોલોજી શીખાશે એ સિંહને આપે. બરાબર. આપણે કહેવાય કે પૃથ્વી ઉપર સૌથી પહેલું કોઈ સામાજિક પ્રાણી હતું આપણા પહેલા. આપણે તો હું હતા આદિમાનવ હતા. આપણી પાસે કોઈ સમાજ વ્યવસ્થા હતી નહીં. તો સમાજ વ્યવસ્થા આપણી પાસે આવી ક્યાંથી? અહીંથી. બરાબર. એટલે જ આપણને ગમે છે. શા માટે? બીજા બધા પ્રાણીઓ કરતાં લોકોને સિંહ વધુ ગમે છે. શા માટે? કારણ કે એની પાસે બધા જ ગુણ છે જે આપણે એની પાસેથી શીખાશે. આમ જોઈએ તો આપણા ગુરુ છે. બરાબર. એટલે જ લોકો સાથે સંકળાયેલો. દુનિયાના કોઈ પણ પ્રાણીને સોશિયલ એનિમલ નથી કહેવાય, આને કહેવાય છે. કારણ કે એની પાસે સામાજિક હોવાના બધા જ ગુણો છે. એ સમાજના જે આપણા નીતિ નિયમો છે, આપણા વડવેરોએ ક્યાંક ને ક્યાંક આને જોઈને લીધા છે. અને આપણને તો એ પણ નથી ખબર કે કપડાં કેમ પહેરવા. બરાબર. આપણે જો આપણો ઇતિહાસ જોઈએ તો આપણે એવું છે કે આપણે આદિમાનવ હતા, એમાંથી ધીમે ધીમે સામાજિક તરફ જોયા. એક આવું બધું કપડાં પહેરતા, ખેતી કરતા, પાકેલું અનાજ ખાતા.